નર્મદા એ ગુજરાતની જીવા દોરી છે, તો વિશ્વકોશ એ ગુજરાતની સંસ્કાર દોરી છે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના આજના શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીમાં ફરી એકવાર ખૂબ જ ઉમળકા સાથે આપ સૌનું અભિવાદન સ્વાગત કરીએ છીએ. અને આજના મણકામાં આધુનિક સંદર્ભમાં બૃહદારણ્યક ઉપનિષદ પુનઃ પ્રસ્તુતિ જેની થવાની છે એના વિશે આદરણીય વિજય પંડ્યા વ્યાખ્યાન આપશે. મિત્રો, શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી એ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની એવી લોકપ્રિય વ્યાખ્યાન શ્રેણી છે જેના પ્રતિ માસ 2 વ્યાખ્યાનો આપણે યોજીએ છીએ. અને આજે આનંદ અને ગૌરવ સાથે એમ કહી શકાય કે લગભગ 360 કરતાં પણ વધારે વ્યાખ્યાનો નિરંતર કોઈ પણ અવરોધ વગર સતત ચાલતા રહ્યા છે. અને એનો શ્રેય આદરણીય શ્રી C.K. મહેતા સાહેબને જાય છે, એમના પરિવારને જાય છે. અને એમના થકી આ વ્યાખ્યાન શ્રેણી આપણે શરૂ કરી. 360થી વધારે વ્યાખ્યાનો એટલે બહુ મોટી વાત કહેવાય. એ નિરંતર ચાલેલી યાત્રામાં કદાચ C.K. મહેતા સાહેબનો એક જ્ઞાન અને વિજ્ઞાનના પ્રસાર પ્રચારનો મૌન સંકલ્પ તો કારણભૂત હશે જ હશે, પણ સાથે સાથે એમના ગુરુ પરમ આદરણીય પૂજ્ય ભદ્રંકર વિજયજી મહારાજના આશીર્વાદ અને એમના નામનું અનુસંધાન આ વ્યાખ્યાન શ્રેણી સાથે થયું છે એને પણ આપણે કારણભૂત ગણી શકીએ. એમના સુપુત્ર દીપકનું નામ આ વ્યાખ્યાન શ્રેણી સાથે એ રીતે પરોક્ષ રીતે પણ જોડાયેલું છે, શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી. તો આજે આપણે વિજયભાઈ પાસેથી આધુનિક સંદર્ભમાં બૃહદારણ્યક ઉપનિષદ બહુ મજેદાર વિષય એ અર્થમાં છે કે આપણા આજના યુવાનો અને આજની પેઢી, વિશેષ રૂપે નવી પેઢી જેને આપણે કહીએ છીએ, તે આપણા આ બધા જ પૌરાણિક જ્ઞાન વારસાથી
થોડીક અળગી અથવા તો વિખૂટી થઈ છે છેલ્લા વર્ષોમાં. કારણો એના ઘણા હશે, પણ એ ઉપનિષદો સુધી, એના જ્ઞાન ખજાના સુધી આપણને વિજયભાઈ જેવા અભ્યાસુ અધ્યાપકો દોરી જાય છે. અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના માધ્યમથી અને આ વ્યાખ્યાન શ્રેણીના માધ્યમથી આપણે અનેક લોકો સુધી, અત્યારે જે સામે બેઠા છે તે અને દૂર સુદૂર ઓનલાઈન આ શ્રેણીને માણી રહ્યા છે, સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે. એ સૌને માટે આજનું વ્યાખ્યાન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. પ્રોફેસર વિજય પંડ્યા 1943માં એમનો જન્મ થયેલો અને સતત અભ્યાસ, શિક્ષણ સાથેની, શિક્ષણના આદાન પ્રદાનની પ્રક્રિયા સાથેની એમની જીવંત કારકિર્દી એ સંસ્કૃત વિભાગ ભાષા સાહિત્ય ભવન ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાંથી નિવૃત્ત થયા. અને એ પછી અને એ પહેલાં જીવનભર સતત જ્ઞાનની ઉપાસના માટે એ પોતાનો અભ્યાસ, પોતાનો આયાસ, પોતાના પ્રયત્નો, પોતાનો પુરુષાર્થ એ કરતા રહ્યા છે. લગભગ 11 વર્ષ સુધી એમણે કામ કર્યું ને એ પછી ગુજરાતની પ્રસિદ્ધ સંશોધન સંસ્થા LD એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદમાં પણ માનદ પ્રોફેસર તરીકે સેવાઓ આપી. પુસ્તકોની એમની 55 કરતાં વધુ પુસ્તકો એમના નામે બોલે છે અને હવે લગભગ એ સંખ્યા કદાચ 65 સુધી થવા જાય છે. એમાં 5 અંગ્રેજી પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. એમણે તાજેતરમાં જ પૂજ્ય મોરારી બાપુ પ્રેરિત સંસ્કૃત સત્રમાં પ્રસ્તુત થયેલા વ્યાખ્યાનોનું વિજય પંડ્યા સાહેબે સંપાદન કર્યું અને બહુશ્રુત એ શીર્ષકથી 10 વોલ્યુમમાં એનું પ્રકાશન પણ થયું. એટલે હું માનું છું કે એમની આખી એક કારકિર્દીમાં આ એક સ્થિત્યંતર ગણાશે, એક લેન્ડમાર્ક ગણવો હોય તો ગણી શકાશે. વર્ષ 2013માં 9મી જુલાઈએ ગુજરાત સરકારે સંસ્કૃતમાં રાજ્યનો ઉચ્ચતમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર અર્પીને તેમનું બહુમાન કર્યું છે. રાષ્ટ્રપતિ પુરસ્કૃત વર્ષ 2010માં દેશનો સંસ્કૃતમાં સર્વોચ્ચ પુરસ્કાર જેને ગણાય છે તે પણ એમના નામે છે. અને બીજા ઘણા બધા એવોર્ડ્સ અને માન સન્માન એમના નામે છે. તો આદરણીય વિજયભાઈ પંડ્યા સાહેબ આજે આપણી સાથે આધુનિક સંદર્ભમાં બૃહદારણ્યક ઉપનિષદ એના વિશે વિસ્તારથી વાત કરશે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી આપણે આદરણીય વિજયભાઈ સાહેબનું ખૂબ આદરપૂર્વક સન્માન કરીએ. કહેવાની રજા લઈએ કે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છેલ્લા વર્ષોના એટલે એના સ્થાપનાથી અત્યાર સુધીની યાત્રામાં એણે જે 25 વિશ્વકોશ ગ્રંથો આપણને આપ્યા છે એ હવે આ યુગને અનુરૂપ ઓનલાઈન પણ મુકાઈ ગયા છે અને સમગ્ર વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ એને એક્સેસ કરી શકે છે. સહેજ ઉલ્લેખ કરવાનું મન થાય, 1 જાન્યુઆરીથી 30મી જાન્યુઆરી સુધી ઓનલાઈન ગુજરાતી વિશ્વકોશ જોનારા દેશોમાં ભારત ઉપરાંત અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, સિંગાપોર વગેરે જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. એટલે આ પુરુષાર્થ કેટલો ઉપયોગી થઈ રહ્યો છે લોકોને એની થોડીક વાત કરવાનું મન થાય. છેલ્લા 30 જ દિવસમાં 71,000 યુનિક વિઝિટર્સ છે, જેમાં વધારેમાં વધારે યુનિક વિઝિટર્સ
3,500 છે. ગૂગલની સાઇટ પર છેલ્લા 30 દિવસમાં 12,419 ક્લિક થઈ છે. અને આમ ઓનલાઈન વિશ્વકોશ ખૂબ ઝડપથી વિશ્વભરના ગુજરાતી ભાષીઓ સુધી પહોંચી રહ્યો છે. અને કહેવાની જરૂર નથી કે એમાં લગભગ જ્ઞાનને સંદર્ભે તમામ વિષયોના અધિકરણોનો ખજાનો હવે આપની આંગળીઓના ટેરવે, આપને ઘેર, આપના મોબાઈલ ઉપર પણ, આપના કમ્પ્યુટર ઉપર પણ આપ જ્યાં હો ત્યાં એને એક્સેસ કરી શકો છો. અને એ રીતે વિશ્વકોશે અત્યાર સુધી જે આ પરિશ્રમ કરીને ગુજરાત વિશ્વકોશ એટલે કે એન્સાઇક્લોપીડિયા જેને આપણે કહીએ છીએ એ આપણને સુલભ કરાવ્યો છે. એ આપ પણ એનો ઉપયોગ કરતા થાવ. જે લોકો હજુ સુધી જેમના સુધી આ વાત પહોંચી નથી એમના સુધી આ વાત પહોંચાડવા પૂરતું જ આ માહિતી આપીએ છીએ. આ માટે માત્ર આપે GUJARATI ગુજરાતી VISHWAKOSH.org એમ આપ લખશો એટલે આ વિપુલ જ્ઞાનનો ખજાનો આપના સુધી પહોંચી શકશે. અવારનવાર આ માહિતી અમે પણ આપને વહેંચતા રહીશું. તો ફરી એકવાર આ વ્યાખ્યાન શ્રેણી સ્પોન્સર કરનાર આદરણીય CK મહેતા સાહેબ અને એમના પરિવારને એમનું સ્મરણ કરીએ, એમનો આભાર માનીએ. અને એ રીતે શ્રી ભદ્રંકર વિજયજી મહારાજની પુણ્ય સ્મૃતિમાં અને એમના નામ સાથે જોડાયેલી આ ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીના આ ઉપયોગી વ્યાખ્યાનનું આ પુનઃ પ્રસારણ છે. તો આપની સામે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી ખૂબ આદરપૂર્વક આપણે આ વ્યાખ્યાન સાંભળીશું. અને એના પાછળ વિજયભાઈએ જે જહેમત લીધી છે, જે મહેનત કરી છે, એના માધ્યમથી આપણા ઉપનિષદોના જ્ઞાનના ખજાના સુધી પહોંચવાનો લાભ લઈશું. અને પ્રિય કુમારપાળભાઈ, ખરેખર આ એક એવી સંસ્થા છે અને એમાં અહીંયા મારે વક્તવ્ય આપવાનું, મારા થોડા વિચારો તમારી સાથે શેર કરવાની મને અવસર મળે છે, તક મળે છે, એને પણ હું મારું એક સન્માન સમજું છું. એટલું છે કે વિદ્યાની જે ઉપાસના છે, ઉપનિષદો એ આપણા આત્માના હિમાલયો છે. હવે બહુ વિશિષ્ટ રૂપક છે આત્માના હિમાલયો. ઉપનિષદો એ આત્માના હિમાલયો છે. એટલે કે જેમ એનો જે પૂર્વાર્ધ છે એ એવો છે કે ભાઈ ભારતનો આત્મા હિમાલય છે, એવું એક રૂપક છે. એ રૂપકના પછી આ વિદ્વાન જે જુવાન માસ્કારો છે, સ્પેનિશ વિદ્વાન છે, એ જુવાન માસ્કારો આ રૂપકને આગળ વધારીને એમ કહે છે કે ઉપનિષદો એ આત્માના હિમાલયો છે. એટલે કે જેમ હિમાલય ભારત દેશની સંસ્કૃતિને સમૃદ્ધ કરે છે, પરિપ્લાવિત કરે છે, ગૌરવભરી બનાવે છે, તો તે પ્રમાણે આ ઉપનિષદો છે આત્માના હિમાલયો છે. એટલે ઉપનિષદો પોતે આત્માને, હવે આત્મામાં કોઈ બીજું વિશેષણ એને મર્યાદિત કરી દેતું એવું કોઈ વિશેષણ આપણે લગાવવાની જરૂર નથી, અને વિદ્વાને લગાવ્યું પણ નથી, જુવાન માસ્કારોએ. એટલે આત્મા એટલે મનુષ્ય માત્રનો આત્મા. હિમાલય તો કદાચ ભારત દેશ પૂરતો મર્યાદિત હશે, પણ આ જે આત્મા છે ઉપનિષદો એ આત્માના હિમાલયો છે. એટલે ઉપનિષદો મનુષ્ય માત્રને પરિપ્લાવિત કરે છે, એના આત્મા એને સમૃદ્ધ કરે છે, એવા પ્રકારના આ ઉપનિષદો છે. એટલે એ ઉપનિષદો જેમ હિમાલય વિશે આપણે દાખલા તરીકે એવો પ્રશ્ન કંઈ કરવાની જરૂર નથી કે હિમાલય એ અત્યારના સંદર્ભમાં કંઈ પ્રસ્તુત છે કે નહીં. ઇટ ઇઝ ઓલવેઝ રિલેવન્ટ. એ હંમેશા રિલેવન્ટ જ હોય છે, એ પ્રસ્તુત જ હોય છે. એમ ઉપનિષદો પણ એવા પ્રકારના છે જે શાશ્વત છે, સનાતન છે,
અને જે શાશ્વત અને સનાતન હોય છે એ હંમેશા પ્રસ્તુત હોય છે. એટલે એ રીતે ઉપનિષદો પણ છતાં પિન પોઇન્ટેડલી આપણે જોઈ શકીએ કે આજે પણ એ પ્રસ્તુત છે કે કેમ ઉપનિષદો, અને એમાં ખાસ કરીને બૃહદારણ્યક ઉપનિષદ. બધા જ ઉપનિષદો એ પ્રકારના છે, પણ બૃહદારણ્યક ઉપનિષદ પર્ટિક્યુલરલી અત્યારના આધુનિક એનો કોઈ સંદર્ભ ખરો? 3000 વર્ષ પહેલાં રચાયેલા આ ઉપનિષદો છે. હવે 3000 વર્ષ પહેલાં રચાયેલા જે આ ગ્રંથો છે એ ગ્રંથોની આજે કોઈ લેજિટિમેટલી પ્રશ્ન પૂછી શકે કે ભાઈ આ ઉપનિષદોની આજે શું, આજે એની પ્રસ્તુતતા શું છે, આજે પ્રસ્તુત ખરા એમ? તો એ રીતે એનો જવાબ આપણે હું મારા વ્યાખ્યાનમાંથી તમારી સાથે જે મને મળે છે એ શેર કરવાનો પ્રયત્ન કરું છું. તો ઉપનિષદો એ રીતે, અને ખાસ કરીને બૃહદારણ્યક ઉપનિષદ, એ બૃહદારણ્યક ઉપનિષદ વિશે એવું કહેવાય છે કે એ ક્રાઉનિંગ એચિવમેન્ટ ઓફ ધ વૈદિક લર્નિંગ, જે વૈદિક આપણી જે અધ્યયનની જે પરંપરા છે એ પરંપરાનું મુકુટ છે, પરંપરાનું મુગટ છે આ ઉપનિષદો. એ જે આપણી વૈદિક જે વિદ્યા છે, વૈદિક જ્ઞાન છે, એ જ્ઞાનનું શિખર. વેદાંત એ બીજો શબ્દ ઉપનિષદો માટે વપરાય છે. તો વેદ એટલે જ્ઞાન, અને એનો અંત એટલે જેમ આપણે અત્યારે જેમ બીજા કેટલાક પશ્ચિમના વિદ્વાનો કોઈ કે એન્ડ ઓફ હિસ્ટ્રી, પણ અહીંયા જેમ ઉપનિષદો એન્ડ ઓફ નોલેજ. એન્ડ ઓફ નોલેજ એટલે કે જ્ઞાનની ચરમસીમા ઉપનિષદોમાં આવી ગઈ. વેદ બરાબર હતા, ચારે વેદો બધું, પણ એ વેદની જે ચરમસીમા, વેદનો અર્થ જ્ઞાન થાય છે, એની જે ચરમસીમા છે એ ઉપનિષદોમાં આપણને પ્રાપ્ત થાય છે, માટે પણ એ વેદાંત કહેવાય છે. એટલે એ રીતે આ છે. તો હવે દાખલા તરીકે એમ આપણે કહીએ કે એક એ છે કે વોચ યોર વર્ડ્સ, વોચ યોર થોટ્સ, બિકોઝ દે આર યોર વર્ડ્સ, દે આર ગોઈંગ ટુ બી યોર વર્ડ્સ. તમે તમારા થોટ, વિચાર પર ચોકી રાખો, કારણ કે એ વિચારો જે છે એ પછી શબ્દો બનવાના છે. આખી પ્રક્રિયા સમજાવે છે કે વોચ યોર થોટ્સ ફોર દે આર ટુ બી વર્ડ્સ. પછી વોચ યોર થોટ્સ, વોચ યોર વર્ડ બિકોઝ દે આર ગોઈંગ ટુ બી એક્શન્સ. એ જે શબ્દો છે એમાંથી પછી ક્રિયા થવાની છે. વોચ યોર એક્શન્સ બિકોઝ દે આર ગોઈંગ ટુ બી યોર હેબિટ્સ. એ પછી જે એક્શન્સ છે એ એક્શન્સ એટલે ક્રિયાઓ જે છે, જે તમારા કર્મ છે, એ કર્મમાંથી પછી છેવટે આ હેબિટ થવાની છે, તમારા પોતાના વ્યક્તિત્વનો એક ભાગ થવાનો છે. વોચ યોર હેબિટ્સ બિકોઝ દે આર ગોઈંગ ટુ બી યોર કેરેક્ટર. તમે જે તમારા વ્યક્તિત્વના ભાગરૂપે જે ટેવ બનવાની છે એના પર ધ્યાન રાખો, કારણ કે પછી તમારું કેરેક્ટર બનવાનું છે, એ તમારું ચારિત્ર્ય બનવાનું છે, તમારો સ્વભાવ બનવાનો છે. અને પછી વોચ યોર કેરેક્ટર બિકોઝ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી યોર ડેસ્ટિની. તમે તમારા કેરેક્ટર પર ધ્યાન રાખો, કારણ કે એ પછી નિયતિ બનવાની છે. તો તમે જોશો કે આ એકદમ બહુ પ્રચલિત અને સરસ રીતે પ્રક્રિયા દર્શાવતો આ એક વિચાર છે. હવે આ વિચાર અત્યારે જે મોટિવેશનલ જે બધા સ્પીકર્સ છે, બધા ખાસ આ વિચાર રજૂ કરતા હોય છે કે કઈ રીતે આખી પ્રક્રિયા, કે શબ્દમાંથી વિચાર, ને વિચારમાંથી કાર્ય, ને કાર્યમાંથી ટેવ, ને ટેવમાંથી ચારિત્ર્ય, ને ચારિત્ર્યમાંથી નિયતિ, આપણો સ્વભાવ છેવટે ત્યાં પહોંચવાનો છે. તો યથા કામઃ તત્ક્રતુર્ભવતિ. આવું બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે યથા કામઃ, એ જેવી ઈચ્છા રાખે છે, જેવી ઈચ્છા, યથા કામઃ, જેવી ઈચ્છા રાખે છે તેવું તત્ક્રતુઃ ભવતિ. તે પ્રકારના ક્રતુના ઘણા અર્થો છે સંસ્કૃતમાં અને વૈદિકમાં, પણ તે પ્રમાણેના સંકલ્પવાળો બને છે. યથા કામઃ, જેવી એની ઈચ્છા હશે તે પ્રમાણે એનો સંકલ્પ બનશે. તત્ ક્રતુઃ ભવતિ. ક્રતુ, ક્રેટોસ, ક્રતુનો એક અર્થ યજ્ઞ થાય છે, લેટિનમાં ક્રેટોસ શબ્દ છે વગેરે. તો ક્રતુ એટલે સંકલ્પ, તો તે પ્રમાણે એનો સંકલ્પ થાય છે. અને યાવત ક્રતુઃ ભવતિ, એ જે પ્રકારના સંકલ્પવાળો થાય છે, તત્ કર્મ કુરુતે, તે પ્રમાણેનું એ કર્મ કરે છે.
જે પ્રમાણેનો સંકલ્પ કરે છે, હવે આ ઉપનિષદ બૃહદારણ્યક ઉપનિષદમાં જે પ્રમાણે જે પ્રોસેસ આપે છે એ એકદમ આપણને થાય કે એકદમ પ્રસ્તુત, અત્યારે સવારે જ કોઈ તત્વચિંતકે લખ્યો હોય એવા પ્રકારનો આ છે. અને યાવત કર્મ કુરુતે તત એવ અભિસંપદ્યતે, એ જે પ્રકારનું કર્મ કરે છે, પહેલું યથા કામ, સ યાવત યથા કામ ભવતી, જે પ્રકારના ઈચ્છાવાળો જે હોય છે તે પ્રમાણે તત્ક્રતુ ભવતી, તે પ્રમાણેના ક્રતુ એટલે કે સંકલ્પવાળો બને છે. યાવત ક્રતુ સ કર્મ કુરુતે, જે પ્રમાણેના સંકલ્પવાળો હોય છે તે પ્રમાણે તે કર્મ કરે છે. યાવત કર્મ કુરુતે, જે પ્રમાણેનું કર્મ કરે છે તે પ્રમાણે તદ અભિસંપદ્યતે, તે પ્રમાણે તે પહોંચે છે એટલે કે એની ડેસ્ટિની, એની નિયતિ એ પ્રમાણે મળે છે. એટલું બધું ગહન વિચાર છે આ મિત્રો. આ જે વિચાર જે સાદા શબ્દોમાં, પણ એની અંદર એટલા બધા એના અર્થ સ્તરો અને તત્વચિંતનના એટલા બધા સ્તરો છે આમાં. જે મેં પહેલાં કહ્યું એ થોડોક વિસ્તારથી, જે અંગ્રેજીમાં મેં આપને કહ્યું એ જાણે કે આનો જ વિસ્તાર હોય એ પ્રમાણેનો વિચાર છે. પણ આ જે મેં આપને સંસ્કૃતમાં જે બૃહદારણ્યક ઉપનિષદમાંથી જે આપ્યું તે આ પ્રમાણેનો વિચાર છે. એટલે મિત્રો તમે જોશો કે આ એકદમ રિલેવન્ટ, એકદમ પ્રસ્તુત, આધુનિક સંદર્ભમાં પણ આપણે આનો વિચાર કરી શકીએ અને તરત લાગુ પાડી શકીએ. આપણા જીવનને જ જાણે કે લાગુ પડે છે એવા પ્રકારનો આ વિચાર છે કે અભિસંપદ્યતે એટલે પહોંચે છે એટલે ક્યાં પહોંચે છે? ડેસ્ટિનીને પહોંચે છે, નિયતિને પહોંચે છે, પોતે એવો બને છે એમ, એવા પ્રકારનો આ ઉપનિષદનો ઋષિ કહે છે. બરાબર. એટલે તમે જોશો કે આ એકદમ આધુનિક સંદર્ભમાં આપણે જોઈએ તો તમે મિત્રો એક 1802ની વાત છે, એટલે કે 1760માં જન્મેલા છે અને 19મી સદીનો આ શોપેનહાવર થઈ ગયો. એ બધાથી આપ પરિચિત છો એ નામથી. શોપેનહાવર વિશે એવું કહેવાય છે કે શોપેનહાવર પોતે પોતાના અભ્યાસખંડના મેજ ઉપર હંમેશા ઉપનિષદોને ભગવદ્ ગીતા રાખતો. એટલો બધો પોતે ભારતીય આ તત્વચિંતનથી આકર્ષાયેલા શોપેનહાવર કે એના ટેબલ પર હંમેશા રહે. અને એણે પોતે મૂળ સંસ્કૃત તો વાંચ્યું નથી, એણે પર્શિયન, એટલે અહીંથી 1657માં, ઈસવીસન 1657માં દારા શિકોહે જે અનુવાદો કરાવ્યા પર્શિયન ભાષામાં, એ પછી લેટિનમાં ગયા અને લેટિનમાંથી એની પાસે શોપેનહાવર પાસે ગયા અને એ પુસ્તકોના આધારે એણે વાંચ્યું. બહુ જ અભિભૂત થયા શોપેનહાવર. આ એક વચનમાં શબ્દો વાપરે છે બુક એમ, પણ એ ઉપનિષદોનો જે બધા ઉપનિષદો છે 60 ઉપનિષદ, દારા શિકોએ કુલ 60 ઉપનિષદોનો અનુવાદ કરાવેલો. એ અનુવાદો ત્યાં લેટિનમાં પહોંચ્યા અને લેટિનમાંથી શોપેનહાવર પાસે આવ્યા. તો એ હંમેશા એમાંથી થોડું વાંચન કરતા. તો એમણે એવા ઉદ્ગારો કાઢ્યા કે આ ધીઝ બુક્સ, એટલે આ ઉપનિષદો, ધીસ બુક ઇઝ ધ સોલેસ ઓફ માય લાઈફ, આ મારા જીવનનું આશ્વાસન છે. અને આ મારા ઇટ્સ ધ સોલેસ ઓફ માય ડેથ ઓલ્સો, અને મારા મરણનું પણ આશ્વાસન બની રહેવાના છે. ધીસ બુક્સ અથવા ધીસ બુક ઇઝ એ સોલેસ ઓફ માય લાઈફ, અત્યારે મારા જીવનનું આશ્વાસન બન્યા છે. હેઝ બીકમ, એવો પ્રયોગ છે એમનો. અને આગળ કહે છે કે ઇટ વિલ બી એ સોલેસ ઓફ માય ડેથ. સૂઈ જતાં પહેલાં હંમેશા એ પોતાના ટેબલ પર આ રાખેલા જે ગ્રંથો હતા એમાંથી થોડું વાંચન કરતા. એમણે પોતાનો એક કૂતરો પાડેલો હતો, એ કૂતરાનું નામ એમણે આત્મા રાખેલું, એનો આત્મા રાખેલો, એવું વાંચ્યું. એનું બધું આ બધું, એટલે પેલો જે ઉપનિષદનો વિચાર છે ને, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એનું એ રીતે પોતે અમલમાં મૂકવાનો પ્રયત્ન કર્યો. દરરોજ 4 વાગે નિયમિત ફરવા જાય અને બધા ઘડિયાળ મેળવી શકે એટલી નિયમિતતાથી એ આ રીતે ફરવા નીકળતા પોતાના આત્મા નામના કૂતરા સાથે આવી. એને પછી આગળ એમ કહે છે, જો એટલે કેટલા સૂક્ષ્મ વિચારક હતો આ શોપેનહાવર. એટલે એ એમ કહે છે કે ઇટ ઇઝ ધ મોસ્ટ રિવોર્ડિંગ બુક. ઇટ ઇઝ ધ મોસ્ટ, દેર ઇઝ નથિંગ મોર દેન ધીસ રિવોર્ડિંગ બુક. આના કરતાં વધારે લાભદાયી બીજું કોઈ પુસ્તક નથી.
ઇટ ઇઝ ધ મોસ્ટ એલિવેટિંગ બુક. ઉદાત્ત કરનારું આના કરતાં વધારે બીજો કોઈ ગ્રંથ નથી. આવું ઉપનિષદો વિશે કહે છે. પછી એ કૌંસમાં ઉમેરે છે મિત્રો, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ જે મેં તમને કોટેશન આપ્યું એ તો પોપ્યુલર છે, અને ઉપનિષદના મારા વિદ્યાર્થીઓ તો આનાથી જ શરૂઆત કરો ઉપનિષદનો અભ્યાસ શોપેનહાવરના અવતરણથી. પણ પછી કૌંસમાં એ લખે છે કે આના કરતાં વધારે બીજા કોઈ ગ્રંથો વધારે લાભદાયી કે વધારે ઉદાત્ત કરનારા નથી. એ એમનું જનરલ સ્ટેટમેન્ટ થયું. પછી કૌંસમાં લખે એક્સેપ્ટિંગ ધ ઓરિજિનલ ટેક્સ્ટ. મૂળ સંસ્કૃત કૃતિઓને બાદ રાખતા આના જેટલું બીજું કોઈ વધારે ઉદાત્ત કરનારું કે લાભદાયી બીજું કોઈ વાંચન નથી. એટલે એને ખ્યાલ છે કે આ તો છેવટે અનુવાદ છે, અનુવાદથી જે વાંચી શકે છે. મૂળ સંસ્કૃત એને લભ્ય નથી, એ સંસ્કૃત વાંચી શકતા નહીં. પણ એમણે એમ કહ્યું કે એક્સેપ્ટિંગ ધ ઓરિજિનલ ટેક્સ્ટ. અને એ રીતે એમણે પાછી બીજી એ પણ વાત કરી છે આગળ. એમણે કહ્યું બધું ખાસું એનું બહુ લખ્યું છે એમણે, બહુ અસર હતી ઉપનિષદોની. એમણે એમ લખ્યું કે ધીઝ ઉપનિષદ્સ એટલે કે આ પુસ્તક છે, દે આર ગોઈંગ ટુ બી અથવા તો દે આર ડેસ્ટિન્ડ ટુ બી ધ પ્રેયર ઓફ મેનકાઇન્ડ. મનુષ્ય જાતિની સુનર ઓર લેટર મોડા વહેલા આ ઉપનિષદો માનવ જાતની પ્રાર્થના બનવા સર્જાયેલા છે, એવું એમણે કહ્યું છે. હવે તમે જુઓ કે આ જે શબ્દો છે એના પ્રોફેટિક શબ્દો છે ખરેખર તો. હા, ઇટ્સ દે આર પ્રોફેટિક વર્ડ્સ. અને જો આપણે મનુષ્ય જાતિની પ્રાર્થના બનાવવાની હોય, સંચય કરવાનો હોય, હું ઘણીવાર એવી પણ મનમાં ધારણા બાંધું છું અને કલ્પના કરું છું કે આ પૃથ્વી તો સાંકડી પડવા માંડી છે, એટલે ગમે ત્યારે આપણે બીજા ગ્રહ પર વસવા જવું પડશે. તો તે વખતે બધા જ આખા વિશ્વના માણસો ત્યાં ભેગા થશે, તો એમને પ્રાર્થનાની જરૂર. દરેક પોતપોતાના સંપ્રદાયની પ્રાર્થના ઉત્તમ જ છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. જે કંઈ ધર્મ હોય, જે સંપ્રદાયો હોય, એમની પોતાની જે પ્રાર્થનાઓ છે એ પ્રાર્થનાઓ તો ઉત્તમ છે, સવાલ જ નથી એમાં. પણ આખી માનવ જાતે મળીને જો કોઈ પ્રાર્થના બનાવવાની હોય, પ્રાર્થનાનો સંચય કરવાનો હોય, અને દરરોજ બોલવા માટે જો એનો પાઠ આપણે કરવાનો હોય તો એના માટે આ શોપેનહાવર કહે છે કે જો તમારે એવી માનવજાત માટેની પ્રાર્થના જો કરવાની હોય તો એ સંચય કરવાનો હોય તો આ ઉપનિષદો જ એમાં પોતાનો ફાળો આપી શકે એમ છે. એટલે એમાં એમણે પછી કહ્યું નથી કે કયો ભાગ લેવો, પણ મને એમ લાગે કે જો આપણે ઉપનિષદોમાંથી માનવજાત માટેના ઘણા છે, એક તમે દરેક પૃષ્ઠ પર એક વાક્ય તમે જો જુઓ તો એ વાક્ય એણે બહુ લાંબુ શોપેનહાવર તો લખ્યું છે કે એક વાક્ય તમારા હૃદયમાં ચોંટી જાય એવું છે, ઊંડાણથી વિચાર કરતાં કરી મૂકે એવું છે, એવું બધું એમણે તો ઘણું કહ્યું છે શોપેનહાવરે. પણ હું એવું વિચારું કે દાખલા તરીકે માનવજાત માટે કઈ પ્રાર્થના, તો મને બૃહદારણ્યક ઉપનિષદમાં આ પ્રાર્થના આવે છે કે અસતોમાં સદગમય. તો હવે આ જે અસતોમાં સદગમય, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, જે નાના બહુ સુંદર, એ પણ એટલો સ્પિરિચ્યુઅલ અનુવાદ છે, બહુ સરસ અનુવાદ છે. અને મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, તુહીણો હું છું તો તુજ દર્શના દાન તું દઈ જા. આ એ આખું જે અષ્ટક છે નાનાનું એ પણ અદ્ભુત છે. પણ એ આપણને તો મેં પછી જે હું તમને ભવિષ્યમાં આપીશ લેખ તરીકે, એમાં મેં લખ્યું છે ડબલ ધમાકા કે સંસ્કૃત આવું અસતોમાં સદગમય અને આ મૃત્યો અમૃતમ ગમય, મૃત્યોમાં અમૃતમ ગમય. તો એ જે પ્રાર્થના, એ પ્રાર્થનાને એનો આવો સરસ ગુજરાતી નાના લાલેકરનો અનુવાદ, તો આ પ્રાર્થના માનવજાત માટે એટલે પ્રસ્તુત છે એટલું જ નહીં, પણ હું તો એવું ધારું છું, મને એવું લાગે છે કે વધારે ને વધારે, વધુ ને વધુ આ પ્રસ્તુત થતા જશે. અત્યારે પ્રસ્તુત છે, આધુનિક સંદર્ભમાં ઉપનિષદોનો જરૂર વિચાર થઈ શકે અને થાય જ છે, બધે ઘણો વિચાર થાય છે, ઘણું ચિંતન ચાલે છે. પણ જેમ સમય જશે એમ એ વધુ ને વધુ પ્રસ્તુત બનતા જશે એમ મારી તો શ્રદ્ધા છે. એટલે દાખલા તરીકે જ્યારે બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્કે એમ કે દ્વિતીયાત વૈ ભયમ ભવતી,
બીજાથી ડર લાગે, આ એમનું વાક્ય છે. અને આમાં પરંપરા પ્રમાણે 4 મહાવાક્યો આપણે સ્વીકાર્યા છે વેદાંતમાં. એમાં દરેક ઉપનિષદો, દરેક વેદના જે ઉપનિષદો છે એમાંથી એક વાક્ય લઈ અને એવા 4 મહાવાક્યો આપણે પરંપરા પ્રમાણે સ્વીકાર્યા છે. પણ એવા બીજા અસંખ્ય મહાવાક્યો છે કે જે બધાને આપણે મહાવાક્યો ગણી શકીએ. એવું આ પણ એક મહાવાક્ય છે, દ્વિતીયાત વૈ ભયમ ભવતી, બીજાથી ડર લાગે છે. એટલે આ આખી મૂળમાં જઈને વાત કરે છે ઉપનિષદ. એટલે તમે જોશો કે જ્યાં બીજો છે, આપણે નાનપણમાં કે ત્યાં કોઈક છે, બાળક એમ કે ત્યાં પેલી રૂમમાં જાતો કે કોઈક છે, એ કોઈક બીજું છે માટે ડર લાગે છે. હવે તો ઉપનિષદ શું કહે છે કે ભાઈ દ્વિતીયાત ભાઈ ભયમ ભવતી, એટલે એ બીજું જે છે એ ભાવનાને જ આપણે ઓગાળી નાખવાની છે, એની સાથે જ અદ્વૈત સાધવાનું છે. બીજું છે જ નહીં એવા પ્રકારનું આપણે વ્યવહાર, એવા પ્રકારની સાધના, એવા પ્રકારનો સાક્ષાત્કાર. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એ તો છાંદોગ્ય ઉપનિષદનું વાક્ય છે. પણ આમાં પણ અહમ બ્રહ્માસ્મિ એમ દાખલા તરીકે ગોઠવવું હોય તો બ્રહ્મ એ તો સર્વ આખી સૃષ્ટિમાં વિલસતું એવું એક ચૈતન્ય છે. એ ચૈતન્ય સાથે આપણે એકરૂપતા અનુભવવી, એ તો ઉપનિષદ, દરેક ઋષિ, હું પોતે એવું કહેતો હોઉં છું કે ઋષિ પોતે અદ્વૈતની શોધમાં નીકળ્યો છે. ઉપનિષદોનો જે ઋષિ છે એ અદ્વૈતની શોધમાં નીકળ્યો છે. કોઈ પણ રીતે, આડી અવળી રીતે એ અદ્વૈતની શોધ છે એની. તો બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આ રીતે મેં કહ્યું તેમ કે દ્વિતીયાત વૈ ભયમ ભવતી, બીજાથી ડર લાગે છે. તો દાખલા તરીકે અત્યારે શું છે કે આપણો આખું વિશ્વ છે, મને તો એવું લાગે છે કે ગમે ત્યારે વિશ્વયુદ્ધ ફાટી નીકળે એવા પ્રકારની સ્થિતિ અત્યારે તો છે જ. કે પેલો કિમ જોંગ ઉન એવું એનો સ્પેલિંગ છે, KIM પછી JONG અને પછી બીજી ABCDમાં UN. કિમ જોંગ યુન છે, એનો આમ વાળ ને બધી સરસ શૈલી છે એની વાળોળો છે. આમ જે વાળો છે એ અને ટ્રમ્પ, એ બે જે રીતે સામસામા આવ્યા છે, અને ઇન્ટરકોન્ટિનેન્ટલ આ જે અણુયુદ્ધો, અણુ શસ્ત્રો જેણે બનાવ્યા છે, ICBM એમ, એટલે જે આણે કિમ જોંગ યુએને તૈયાર કરીને ગોઠવીને રાખ્યા છે, જે અમેરિકા સુધી પહોંચી શકે અને અમેરિકા પણ ગમે ત્યારે એના પર હુમલો કરી શકે. અને એમાં પણ થોડુંક વળી ઓછું હતું તેમ અમેરિકાએ અત્યારે જેરુસલેમને એકદમ જાહેર કરી દીધું છે એનું મથક, કેપિટલ તરીકે. એ પણ એક બિલકુલ યુદ્ધ એમાંથી ફાટી નીકળે, વિશ્વયુદ્ધ ફાટી નીકળે એવા આ ટ્રમ્પના પગલાં છે. પણ તમે જોશો કે એ બધામાં મૂળમાં શું છે, આવું જનરલાઇઝેશન કરવું સહેલું છે. આપણે ગમે તે ઉપનિષદના ગમે તે વિચારના આપણે આમ તો લાગુ પાડી શકીએ, એ બરાબર ઠીક છે. પણ છતાં તમે જોશો કે મૂળમાં જે વિશ્વની આખી સમસ્યા છે, એ વિશ્વની સમસ્યા પર આ ઉપનિષદનો ઋષિ યાજ્ઞવલ્ક્ય બરાબર આંગળી મૂકીને કહ્યું છે કે દ્વિતીયાત વૈ ભયમ ભવતી, બીજાથી ડર લાગે છે. એટલે બીજાની સાથે બીજાપણું ન રહે, દ્વૈત ન રહે, અદ્વૈત સધાય. એ અદ્વૈત સાધવાનું આખી જે પ્રક્રિયા છે ઉપનિષદ, એની શોધમાં નીકળ્યો છે. અને આપણે જેમ દાખલા તરીકે કોઈ પણ વસ્તુ વિશે કહીએ કે ભાઈ આ હવા પ્રસ્તુત છે, પાણી પ્રસ્તુત છે, એવા કોઈ પ્રશ્નો નથી ઉઠાવતા. એટલું જ પ્રસ્તુત આ ઉપનિષદનું ચિંતન છે કે બીજા સાથે આ મારાથી જુદો છે, આ મારાથી જુદો છે એવી જે ભાવના, એવું જે દ્વૈત છે, એ દ્વૈત ટાળવું, અદ્વૈત સાધવું, એ બૃહદારણ્યક ઉપનિષદ પણ કહે છે અને બીજા પણ ઉપનિષદો સાથે સાથે કહે છે. એટલે તમે જોશો કે આ પણ એક એવા પ્રકારની વાત છે કે જે હંમેશ માટે પ્રસ્તુત છે. અચ્છા, પછી ઉપનિષદનો જે ઋષિ છે બૃહદારણ્યક ઉપનિષદ, અને ખાસ કરીને યાજ્ઞવલ્ક્ય પોતે, હું ઘણીવાર એવું કહેતો છું અમારા વિદ્યાર્થીઓ, મારે વેદાંત જે મારી પાસે ભણ્યા છે એમને હું કહેતો છું કે યાજ્ઞવલ્ક્ય ન થયા હોત તો શંકરાચાર્ય ન થયા હોત. કારણ કે શંકરાચાર્ય પર એટલી બધી અસર યાજ્ઞવલ્ક્યની છે. યાજ્ઞવલ્ક્ય જે અદ્વૈતના સિદ્ધાંતો આપ્યા, એ બધા સિદ્ધાંતો પછી શંકરાચાર્ય પોતે લઈ એને પોતાની રીતે, એમણે પાછી વધારે કોમ્પ્લેક્સ સિસ્ટમ બનાવી
શંકરાચાર્ય વધારે કોમ્પ્લેક્સ, વધારે સંકુલ સિસ્ટમ બનાવી, પણ એમણે જે અદ્વૈત વેદાંત, કેવલાદ્વૈત વેદાંત જે આપ્યું હતું એના પર આખી યાજ્ઞવલ્ક્યની અસર છે. તો યાજ્ઞવલ્ક્ય જે બૃહદારણ્યક ઉપનિષદમાં મુખ્ય તત્વચિંતક તો યાજ્ઞવલ્ક્ય છે. તો યાજ્ઞવલ્ક્ય જે સિદ્ધાંતો આપણને આપ્યા, એ સિદ્ધાંતો આપણે જોઈએ તો એ સિદ્ધાંતોમાં એ બધા સિદ્ધાંતો અમુક રીતે જો લાગુ પાડીએ અત્યારની પરિસ્થિતિને તો આપણને બિલકુલ રેલેવન્ટ, બિલકુલ પ્રસ્તુત લાગે એવા પ્રકારના સિદ્ધાંતો છે. દાખલા તરીકે યાજ્ઞવલ્ક્ય જે એની પત્ની છે મૈત્રેયી છે, એ મૈત્રેયીને એ ઉપદેશ આપે છે. એ કહે છે કે હવે હું વાનપ્રસ્થ આશ્રમમાં જવા માગું છું અને મારી પાસે જે મિલકત છે તમારા બંને વચ્ચે હું વહેંચી દેવા માગું છું. એટલે પછી મૈત્રેયી એમ કહે છે કે આ બધા ધનથી મને શું લાભ થશે, મને આમાંથી અમૃતત્વની પ્રાપ્તિ થશે ખરી? તો યાજ્ઞવલ્ક્ય કહે છે કે ના, અમૃતત્વની પ્રાપ્તિ તો આનાથી ન થઈ શકે. બીજા બધા જે સાધન સમૃદ્ધ લોકો હોય છે, સમૃદ્ધ લોકો, એ લોકોનું જેવું જીવન હોય એવું તારું જીવન થશે. એટલે પછી મૈત્રેયી કહે છે કે એન અહમ ન અમૃતા શ્યામ કિમ અહમ તેન કુર્યામ, હું જેનાથી અમૃત ન થાઉં તો એને હું શું કરું? એટલે તમે જોશો કે આમાં પછી અમારા સંસ્કૃતમાં તો બધું સંશોધન પણ બહુ ચાલે. એટલે એક વિદ્વાન એવા નીકળ્યા કે એટલે મને પણ આમ આ એક રસ્તો બતાવ્યો કે કઈ રીતે રિસર્ચ થઈ શકે, કઈ જુદી જુદી રીતે વિચારી શકાય. એટલે હવે એને બે પત્ની હતી યાજ્ઞવલ્ક્યને, મૈત્રેયી અને કાત્યાયની. કાત્યાયની વ્યવહારમાં રચી પચી રહેનારી હતી અને મૈત્રેયી હતી એ બ્રહ્મવાદીની હતી, એટલે બ્રહ્મને વિશેની વાત કરનારી હતી. અને એ વાનપ્રસ્થાશ્રમમાં જઈ રહ્યા છે અને રજા લઈ રહ્યા છે. અને મૈત્રેયી આવા પ્રકારના, એટલે જે એક યહૂદી લેખક છે એ યહૂદી એમ કહ્યું કે આ લોકોને સંતાન નથી. યાજ્ઞવલ્ક્ય, મૈત્રેયી કે કાત્યાયની, એમને સંતાન નથી. એટલે અમૃતત્વ છે, અમૃતત્વનો એક અર્થ એવો પણ થાય કે જેનાથી હું અમૃત ન બનું, અમર ન બનું, જે આગળ આપણા વંશના વિસ્તારે મારી પોતાની જે ભાવના છે, મારું વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વને આગળ ન વધારે અને તમે તો હવે સંન્યાસી થઈ જવાના, વાનપ્રસ્થથી થઈ જવાના, તો હું શું કરું? આવું પણ એક લેખકે, વિવેચકે, રિસર્ચ કરનારે કહ્યું છે. પણ તમે જોશો કે આ બીજી રીતે પણ તમે જોઈ શકો કે તે જમાનામાં આ પ્રમાણે તત્વચિંતનના પ્રશ્નો ઉઠાવનાર એવી મહિલાઓ, આ મૈત્રેયી છે, ગાર્ગી છે, જનક રાજાની સભામાં ગાર્ગી પણ એનો પ્રશ્ન કરે છે યાજ્ઞવલ્ક્યને. તો ગાર્ગી, મૈત્રેયી જેવા આવી મહિલાઓ છે. એટલે આજે આપણે દાખલા તરીકે એમ્પાવરમેન્ટ ઓફ વિમેન એવું આપણે કહીએ છીએ કે સશક્તિકરણ, સ્ત્રીઓનું સશક્તિકરણ, પણ તે સમયમાં પણ આવી રીતે સ્ત્રીઓ પોતે આવા તત્વચિંતનના મૂળભૂત પાયાના પ્રશ્નો ઉઠાવતા અને એ રીતે ચર્ચા કરતા. તો તમે જોશો કે એમણે યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયીની જે ચર્ચા છે કે હું એને શું કરું, પછી યાજ્ઞવલ્ક્ય લાંબુ આખું એનું એ આપે છે, બ્રહ્મ વિશેનું નિરૂપણ કરે છે. તો એ તમે જોઈ શકશો કે આ પ્રમાણે આખી વાત છે. પછી એક બીજી નાની સરખી આખ્યાયિકા આવે છે. એ આખ્યાયિકા એવી છે કે ભાઈ પ્રજાપતિ હતા. તો પ્રજાપતિ છે એને 3 પુત્રો છે. આમ જાણીતી આખ્યાયિકા છે. પ્રજાપતિને 3 પુત્રો છે, દેવો છે, માનવો છે અને અસુરો છે. આ એના 3 પુત્રો છે. એ 3 પુત્રો પ્રજાપતિ પાસે અભ્યાસ કરવા માટે રહ્યા. આ બૃહદારણ્યકમાં આવતી આખ્યાયિકા છે. અભ્યાસ કરવા માટે રહ્યા. અભ્યાસ કર્યો, પૂરો થયો અભ્યાસ. પછી એમણે કહ્યું, દેવોએ કહ્યું કે અમને તમે કંઈક ઉપદેશ આપો, હવે અમે જઈ રહ્યા છીએ તો તમે અમને ઉપદેશ આપો. એટલે પ્રજાપતિએ કહ્યું કે દ એવું કહ્યું, બીજું કંઈ બોલ્યા નહીં. એટલે કે બોલો શું સમજ્યા તમે? પ્રજાપતિ પિતા પોતાના પુત્ર દેવોને પૂછે છે કે તમે શું સમજ્યા? તો કે હા, તમે અમને કહ્યું કે દ એટલે અમે એવું સમજ્યા કે દામ્યતા
એટલે દમન કરો, ઇન્દ્રિયો પર સંયમ રાખો. દામ્યતા, દ પરથી અમે એવું સમજીએ છીએ કે દામ્યતા, ઇન્દ્રિયો પર સંયમ રાખો. તો કે બરાબર, તમે બરાબર સમજ્યા છો. પછી દેવોએ આમ કહ્યું કે અમે વિલાસી છીએ, અમે વધારે પડતા ભોગ વિલાસમાં રચ્યા પચ્યા રહીએ છીએ, એટલે તમે અમને દ દ્વારા આવું કહેવા માગતા હશો એમ અમે સમજીએ છીએ. તો પ્રજાપતિ બ્રહ્મા કહે છે કે બરાબર, તમારી વાત બરાબર છે. એટલે દામ્યતા એટલે દમન કરો, ઇન્દ્રિયો પર સંયમ રાખો. એ પછી માનવે પૂછ્યું કે અમને તમે ઉપદેશ આપો. તો માનવોએ ઉપદેશમાં એમણે ફરીથી પ્રજાપતિએ એવું જ આપણે એમણે બોલ્યા કે દ બોલ્યા. એટલે પાછું પ્રજાપતિએ પૂછ્યું બોલો તમે શું સમજ્યા દથી? ત્યાં કે અમે સમજી ગયા, દ એટલે શું છે કે દત્ત. તમે અમને એમ કહેવા માગો છો કે દત્ત એટલે દાન આપો, કે સમવિભાગ કરો, વહેંચો. તમારે જો ટકવું હશે તો તમારે દત્ત આ સિદ્ધાંતને અનુસરવું પડશે. આ સિદ્ધાંતને અનુસરશો તો તમે ટકી શકશો. એટલે દત્ત. તો દત્ત એટલે કે આપો, દાન આપો. તો દાન આપો તો તમે આ માનવ કહે કે અમે, તો કે બરાબર, તમે બરાબર સમજ્યા. આ ફરી પછી ત્રીજા અસુરો રહ્યા છે. અસુરોએ પૂછ્યું કે અમને તમે પિતાજી ઉપદેશ આપો. તો પાછું અસુરોને પણ એમણે એવું કહ્યું કે પ્રજાપતિએ દ જ કહ્યું, ત્રણેયને દ એમ કહ્યું. બોલો તમે શું સમજ્યા? અસુરોને પૂછે છે પ્રજાપતિ બ્રહ્મા. તો કહે છે કે તમે અમને એમ પૂછો છો કે દયાધ્વમ એટલે કે દયા રાખો. કારણ કે તમે જાણો છો કે અમે અસુરો હિંસક છીએ, ક્રૂર છીએ, એટલે અમારે કરુણાનો ભાવ, કરુણાનો ગુણ વિકસાવવો જોઈએ. એટલે તમે અમને આવો ઉપદેશ આપો છો કે દયધ્વમ. એટલે દામ્યતા, દત્ત અને દયધ્વમ એમ ત્રણ વખત ત્રણેય દેવો, માનવો અને અસુરો જે ક્રમમાં મૂળમાં આપ્યું છે ક્રમમાં હું બોલું છું. તો દામ્યતા, દત્ત અને દયધ્વમ કે દમન કરો, સંયમ રાખો, દાન આપો અને દયા કરો. આ ત્રણ આવી નાની આખ્યાયિકા પૂરી થાય છે. પછી એ જે છે આ જે ઋષિ એ એટલો મને લાગે છે કે એવો સર્જક, કારણ કે મને લાગે છે હાઈએસ્ટ જે લેવલ છે કક્ષા ફિલોસોફીની, એમાં કદાચ કવિતામાં પરિણમતી હશે અથવા તો કવિતાનું પણ જે હાઈએસ્ટ શિખર હોય, ઉચ્ચતમ જે અવસ્થા હશે કવિતાની, એ કદાચ તત્વચિંતનમાં પરિણમતી હશે. ગમે તે રીતે તમે જોઈ શકો કે તત્વચિંતનની જે ઉચ્ચતમ અવસ્થા એ કવિતા, અથવા કવિતાની જે ઉચ્ચતમ અવસ્થા એ તત્વચિંતન. એટલે ત્યાં આગળ પછી તમે જોશો કે એણે ઋષિએ લખ્યું છે કે આજે પણ, હવે આ બહુ મહત્વનું છે, આ બહુ ઇન્ટ્રીગ્યુઇંગ લાઈન છે, વેરી ઇન્ટ્રીગ્યુઇંગ લાઈન. એટલે કે આજે પણ કહે છે કે વાદળોનો ગડગડાટ થાય છે, તો ગડગડાટ થાય છે ત્યાં આજે પણ એ દ શબ્દો સંભળાય છે કે છે. એવું એમણે ઋષિ આવું ઉપનિષદમાં લખ્યું છે. એટલે મેં આપ્યું હતું ત્યારે પણ મેં એવું લખેલું કે વાદળો આજે પણ બૃહદારણ્યક ઉપનિષદનો પાઠ કરે છે. ફરીથી વરસાદ માટે વાદળો ઘેરાવાના છે, મેઘ ગાજવાના છે, અને મેઘ ગાજશે ત્યારે દ એમ બોલવાના છે, અને દામ્યત, દત્ત, દયધ્વમ એમ એ પ્રમાણે એ બોલાતું હશે. અને આપણે આજે પણ એ સંભળાય છે. જો આપણે સાંભળવા માગીએ તો એ જરૂર સંભળાશે. જો આપણે સાંભળીએ, જો આપણે મનમાં લઈને બેસીએ કે દ સંભળાય છે કે નહીં, તો એ વાદળો. હા, તો હવે નાની આખ્યાયિકા છેલ્લે આ જે ઋષિ કવિએ મૂકેલું આ એક નાનું એક વાક્ય કે આજે પણ વાદળોનો ગડગડાટ. અને મિત્રો તમે જોશો કે આ આખ્યાયિકાનું જે સ્વરૂપ છે, આપણે હજુ જરા વધારે ઊંડાણથી જોઈએ તો તમે જોશો કે પુરાણોમાં પછી બધી જુદી જુદી વાતો આવી છે. તો ઉપનિષદકાર એટલે ઉપનિષદનો જે આ ઋષિ છે તો શું કહે છે કે ભાઈ એક જ પિતાના ત્રણેય સંતાનો છે. હા, એક જ પિતાના સંતાનો છે. દેવો, મનુષ્યો અને અસુરો એ ત્રણેય એક જ પિતાના સંતાનો છે. એટલે તમે એમ પણ આને લઈ શકો
કે એક જ વ્યક્તિ હોય, એ વ્યક્તિમાં આ ત્રણેયના ગુણો પણ હોઈ શકે, સંભવિત છે. એવું પણ આ ઉપનિષદ આડકતરી રીતે કદાચ આવું પણ આપણને કહેવા માગતું હોય કે એક વ્યક્તિમાં પરિસ્થિતિ પ્રમાણે, સંજોગો પ્રમાણે, એની પોતાની મનોભાવના પ્રમાણે, એનું પોતાનું મેન્ટલ જે એટીટ્યુડ તે વખતે હોય એ પ્રમાણે અસુર પણ બની શકે છે, મનુષ્ય પણ બની શકે છે, અને સાથે સાથે દેવ પણ બની શકે છે. એટલે સમય પ્રમાણે, સંજોગ પ્રમાણે આ ત્રણ ગુણોમાંથી ગમે તે ગુણ, અને ત્રણેય ગુણો એનામાં રહેલા છે, અને ત્રણેય ગુણો ગમે ત્યારે પ્રગટી શકે છે, એવું પણ આમાંથી, અને દરેક પછી બીજી વાત એમાંથી એવું પણ કદાચ સૂચવાય છે કે દરેક પોતાની કક્ષા પ્રમાણે ગ્રહણ કરે છે. એ પાછું કે દાનવ હતો તો દાનવની એની કક્ષા જે હતી એને એ પ્રમાણે કહ્યું કે અમારે કરુણા રાખવાની છે, દયા રાખવાની છે. મનુષ્યો તો સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, તો તમે સંપીને નહીં રહો. જો કિમ જોંગ યુન અને ટ્રમ્પ એ જો સંપીને નહીં રહે તો ખરેખર વિશ્વયુદ્ધના ધાર ઉપર જ આપણે અત્યારે ઊભા છીએ. ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે એવા પ્રકારની શક્યતાઓ છે. તો તમે જો નહીં તો આ પ્રમાણે થવાનું છે. દત્ત વહેંચશો નહીં, સંવિભાગ નહીં કરો, વિનોબા શબ્દ વાપરે છે, સંવિભાગ નહીં કરો, વહેંચીને નહીં ખાઓ, વહેંચશો નહીં તો તમે ટકી નહીં શકો. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટનો અર્થ એવું નથી કે જે બળ્યો હોય એ જ ટકે, એવો એનો અર્થ ડાર્વિને નથી કર્યો. ડાર્વિનનો અર્થ એ છે કે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ એટલે આ રીતે ફિટ થવાનું છે, વહેંચીને, બધાને વહેંચો. નહીં તો શું છે કે બળિયાના બે ભાગ, મત્સ્ય ન્યાય પ્રવર્તે. સંસ્કૃતમાં જેને આપણે મત્સ્ય ન્યાય કહીએ, જે મોટું માછલું નાના માછલાને ખાઈ જાય, ગળી જાય, એ મત્સ્ય ન્યાય પ્રવર્તે. પછી તો મત્સ્ય ન્યાય અહીં પ્રવર્તવાનો નથી. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટનો અર્થ આ છે. એટલે કે આ જે છે કે દયધ્વમ, દત્ત અને દામ્યત એ આજે પણ તમને સંભળાય છે. દ એમ એવું સંભળાય છે. તો મિત્રો તમે જોશો કે, અને પછી રિલેવન્સ એટલે પ્રસ્તુતતા એટલે શું? તો કે તમે જુઓ કે કેવું થાય છે પછી કે તમે બધા જાણશો, અહીં તો બધા સાહિત્યના મોટા અભ્યાસીઓ બેઠા છે, બધા મોટા મોટા સાહિત્યકારો બેઠા છે, એટલે એમના માટે તો કંઈ નવું ન હોય. પણ ટી.એસ. ઇલિયટે, શેઠ સાહેબ, ટી.એસ. ઇલિયટે પોતાનું જે વેસ્ટલેન્ડ છે, એ વેસ્ટલેન્ડનો જે 5મો કાવ્યગુચ્છ છે, એ કાવ્યગુચ્છમાં એક કવિતા, સુભાષભાઈ, એક કવિતા એવી છે કે એ કવિતામાં એનું મથાળું છે, વોટ ધ થંડર સેડ. ગર્જના, વાદળોની ગર્જનાએ શું કહ્યું, એવું એનું મથાળું છે. 5મું કાવ્યગુચ્છ વેસ્ટલેન્ડનું, એ 5મા કાવ્યગુચ્છમાં એક કાવ્ય આવું છે, વોટ ધ થંડર સેડ. અને એમાં એમણે ટી.એસ. ઇલિયટે, જે ગઈ સદીના મોટા કવિ થઈ ગયા, નોબેલ પ્રાઇઝથી પુરસ્કૃત એવા એ કવિએ આ આખ્યાયિકા જે છે બૃહદારણ્યક ઉપનિષદની, જે મેં આપને કહી, એ આખ્યાયિકાનો એમણે ઉપયોગ કર્યો છે. અને એમાં એમણે વોટ ધ થંડર સેડ, એમાં પછી છેલ્લી જે પંક્તિ છે દ એ એમણે આપી છે અંગ્રેજી આલ્ફાબેટમાં, અને પછી નીચે ઓમ શાંતિ 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 એવી રીતે એમણે આપ્યું છે. એટલે તમે જોશો કે આ આખ્યાયિકા આવો કોઈક વ્યક્તિ આવે તો પાછું ફરી એકવાર રિલેવન્ટ થઈ જાય, આખું પ્રસ્તુત થઈ જાય એમ. તો ઇલિયટ એક એવો મહાન કવિ આવી ગયો, અને એણે પોતાની, કારણ કે એની જે કવિતા હતી એ બધી એલ્યુઝિવ બહુ જ હતી ને, એલ્યુઝિવ, પુષ્કળ સંદર્ભ પ્રચુર કવિતા હતી. એટલે બધા સંદર્ભો, એટલે આપણે ભારતના તત્વચિંતનના પણ આવા બધા સંદર્ભો ભગવદ્ ગીતામાંથી પણ એ તો કોટ કરે છે. 4 ક્વાર્ટેટ્સમાં ભગવદ્ ગીતામાંથી કોટ કરે છે. કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન, એનું સીધું જ ટ્રાન્સલેશન 4 ક્વાર્ટેટ્સમાં ટી.એસ. ઇલિયટે મૂક્યું છે. એટલે તમે જોશો કે આવી વ્યક્તિઓ આવે તો વ્યક્તિઓ આવીને આપણે શું છે કે અમુક રીતે વિચારતા હોઈએ, થોડુંક નવી રીતે પણ એક વિચારવાની દિશા આપણને મળે. અને પેલો તો મોટો સર્જક હતો, એટલે સર્જકે એણે આ રીતે વિચાર્યું. તો તમે જોશો કે આ પણ એક મહત્ત્વનું છે કે બૃહદારણ્યક ઉપનિષદ એ કઈ રીતે રેલેવન્ટ છે, કઈ રીતે પ્રસ્તુત છે આધુનિક સંદર્ભમાં,
એનો કઈ રીતે વિચાર કરી શકાય. અચ્છા, મેં જે ત્યાં વાત છોડી દીધી એ વાતમાં પછી આગળ એવું આવે છે મૈત્રી સાથેનું, કારણ કે તે વખત મારે એ વાત પ્રસ્તુત નથી આવે છે કે આગળ શું છે કે પોતે એમ કહે છે પછી યાજ્ઞવલ્ક્ય મૈત્રેયીને, એ પોતે એમ એક આખો લાંબો ફકરો છે. એ ફકરો બહુ અદ્ભુત છે. એવું કહે છે કે માણસને બધી વસ્તુ મનુષ્યને વ્યક્તિને પ્રિય શા માટે લાગે છે, તો એના માટે એણે એક સરસ આખો ફકરો આપ્યો કે ન વારે પત્યુઃ કામાય પતિ પ્રિય ભવતિ. અરે, પતિને માટે થઈને પતિ પ્રિય બનતો નથી. ન વારે જાયાયાહ કામાય અથવા જાયાયૈ કામાય જાયા પ્રિય ભવતિ. પત્નીને માટે થઈને પત્ની પ્રિય થતી નથી. આત્મનસ્તુ કામાય પતિ પ્રિય ભવતિ આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતિ. પતિ પ્રિય થતો હોય તો આત્માને માટે છે, પત્ની પ્રિય થતી હોય તો આત્માને માટે છે. એમ એણે આખું મોટી યાદી આપી છે. ન વારે પુત્રાણામ કામાય પુત્રાઃ પ્રિયાઃ ભવન્તિ આત્મનસ્તુ કામાય પુત્રાઃ પ્રિયાઃ ભવન્તિ. અરે, પુત્રોના માટે થઈને કંઈ પુત્રો પ્રિય થતા નથી, આત્માના માટે થઈને પુત્રો પ્રિય થાય છે. ન વારે, આ તો હજુ અત્યાર સુધી સજીવ હતા, ન વારે વિત્તસ્ય કામાય વિત્તમ પ્રિયમ ભવતિ આત્મનસ્તુ કામાય વિત્તમ પ્રિયમ ભવતિ. ધન માટે થઈને ધન પ્રિય બનતું નથી, આત્માના માટે થઈને ધન પ્રિય બને છે. કેટલો ઊંડો સિદ્ધાંત રહેલો છે મિત્ર. આ જે બોલી ગયા છે યાજ્ઞવલ્ક્ય, એ યાજ્ઞવલ્ક્ય બોલ્યા છે, આખું આવું યાદી આપે છે. પછી બ્રાહ્મણની વાત કરે છે કે બ્રાહ્મણને માટે થઈને બ્રાહ્મણ પ્રિય નથી થતો, ક્ષત્રિય માટે થઈને ક્ષત્રિય પ્રિય નથી થતો, પશુઓ માટે થઈને પશુઓ પ્રિય થતા નથી. ન વારે ભૂતાનામ કામાય ભૂતાની પ્રિયાણી ભવંતી. પ્રાણીઓ માટે થઈને કંઈ પ્રાણીઓ પ્રિય થતા નથી. આત્મનસ્તુ કામાય ભૂતાની પ્રિયાણી ભવંતી. આત્માના માટે થઈને ભૂતો એટલે કે સર્વ પ્રાણીઓ પ્રિય બને છે. છેલ્લે પછી કે ન વારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી. બધા માટે થઈને બધું આપણને પ્રિય થતું નથી. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. હવે આમાં બહુ ઊંડો સિદ્ધાંત રહેલો છે. એટલે ઊંડો સિદ્ધાંત એવો હું એવું સમજું છું, મને એવું લાગે છે કે પરંપરાએ કોઈ જગ્યાએ આવો અર્થ આપ્યો નથી. એમણે પરંપરા એટલે મુખ્ય તો શંકરાચાર્ય આત્માનો બ્રહ્મ અર્થ લેવો કે શું લેવો આ કોન્ટેક્સમાં, અહીંયા શું અર્થ લેવો, અન્નાબેન અહીંયા શું અર્થ લેવો એ વિચારે છે કે ભાઈ અહીંયા બ્રહ્મ અર્થ લેવો કે જીવાત્મા જે પછી પોપ્યુલર બનેલો શબ્દ છે એ જીવાત્મા અર્થ લેવો. કારણ કે ઉપનિષદમાં આત્માના બંને અર્થો છે. બ્રહ્મ અર્થમાં પણ આત્મા શબ્દ વપરાય છે અને જીવ ઇન્ડિવિજ્યુઅલ સોલ વૈયક્તિક જે આત્મા છે એ વૈયક્તિક આત્માના અર્થમાં પણ આત્મા શબ્દ વપરાય છે. તો કયો અર્થ? એવી બધી શંકરાચાર્ય ચર્ચા કરે છે. પણ હું પોતે એવું ધારું છું કે આ જે છે સિદ્ધાંત, આ જે આખો જે સિદ્ધાંત યાજ્ઞવલ્ક્યે મૈત્રેયીને કહ્યો, એ સિદ્ધાંતની પાછળ આપણને વ્યવહાર કેવી રીતે કરવો, વર્તવું કેવી રીતે, આપણે રોજબરોજના જીવનમાં અને રોજબરોજના જીવનથી પર થઈને પણ આપણે કેવી રીતે વર્તવું એની મને લાગે છે કે આ કસોટી આપે છે. આ સિદ્ધાંત છે ને તે આપણને એક કસોટી આપે છે કે ભાઈ પહેલાં યુ આસ્ક યોર સેલ્ફ, તમે તમારી જાતને પૂછો કે આત્મનસ્તુ કામાય છે, આ તમને પોતાને પ્રિય લાગે છે આંતરિક રીતે? એમ આપણે ઘણીવાર શું છે કે સમાજમાં બધું જાતનું બધું કહેતા હોય છે લોકો. તો અરે હું તો કે સમાજના લોકોના દુઃખ દર્દ દૂર કરવા માટે હું આવ્યો છું, મને વોટ આપો. બરાબર, એવું બધું કહેતા હોય છે. તો એની પાછળ આવા બધા જે બધું થતું હોય છે એની પાછળ આ ચેતવણી આપે છે કે ભાઈ જોજો, તમે આ બધા ટ્રેપ્સ છે, આ બધા ટ્રેપ છે, આ ટ્રેપમાં ફસાઈ ન જવાય. આત્મનસ્તુ કામાય, સમાજના કાર્યો હું કરું છું, સરસ મજાનું મને ભણાવવાનું ગમે છે, હું ભણાવતો હોઉં છું, વિદ્યાર્થીઓ પર ઉપકાર કરું છું, હું લખું છું તો મને એ ગમે છે. એટલે બધું બધાને જ્ઞાનનો ફેલાવો થાય, બધા બિચારા અજ્ઞાનતામાં સબળી રહ્યા છે
તો એમના માટે હું જરા જ્ઞાન આપું. એવી રીતે આવું બધું આપણે બધા પોતે વિચારોનો ઘટાટો આવું બધું આપણે વિકસાવતા હોઈએ છીએ અને એમાં રાચતા હોઈએ છીએ. અને આ રીતે આપણે જગતને તો છેતરતા હોઈએ છીએ, પણ સાથે સાથે આપણને પણ છેતરીએ છીએ. તો એની સામે આ ઉપનિષદ યાજ્ઞવલ્ક્ય પોતાના પત્ની મૈત્રેયને કહે છે કે આ એટલે મોટો, મને એમ લાગે છે મોટો નૈતિક સિદ્ધાંત. એટલે હું તો પછી એમાં આગળ હું પછી મારી રીતે ઉમેરતો હોઉં છું અંદર કે આ દાખલાથી કહ્યું કે છેલ્લા ન વા વિત્તસ્ય કમે વિત્તમ પ્રેમ ભવતી બધું વગેરે વગેરે. ન વારે, હવે આપણે અહીં સાહિત્યમાં બેઠા છીએ, સાહિત્યનો ન વારે સાહિત્યસ્ય કામાય સાહિત્યમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સાહિત્યમ પ્રિયમ ભવતી. આત્માના માટે સાહિત્ય પ્રિય, નહીં તો ફસાઈ જવાય આપણે ખરેખર બીજી ટ્રેપ પર ખોટા રસ્તે ચાલ્યા જઈએ. આપણે આખી જિંદગી જાતને છેતરા કરીએ એવું થાય. આત્માને અંદરથી ગમવું જોઈએ, એમ અંદરથી તમને લાગવું જોઈએ. એટલે પોતાના આત્માને, આત્મા એટલે તમે જીવાત્મા અર્થ લઈ શકો, એ પણ અર્થ લઈ શકો, અને પરબ્રહ્મ એટલે કે બ્રહ્મ અર્થ પણ લઈ શકો. બંને અર્થમાં, ઉપનિષદમાં તો બંને અર્થમાં શબ્દ વપરાય છે. કોન્ટેક્સ્ટ જોઈને તમારે નક્કી કરવું પડે. તો એ પ્રમાણે તમે જોશો કે અહીંયા આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, કારણ કે બ્રહ્મ બધી જ જગ્યાએ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ છે, હું પણ બ્રહ્મ છું. એટલા માટે મને સામેની વ્યક્તિ, જે ફરીથી જુઓ આ ઋષિ છે તે અદ્વૈતની એની શોધ, જો આ એને જુદી રીત શોધી કાઢી પાછી. પેલું દ્વિતીયાદ્વૈ ભયમ ભવતી એક રીત હતી એની, બીજાથી ડર લાગે છે એનાથી ડર ઊભો થાય છે. અધર ઇઝ હેલ, જેમ અત્યારે આપણે કહીએ છીએ પશ્ચિમમાં સાર્ત્રકે કોણે કહ્યું છે અધર ઇઝ હેલ, બીજો છે નરક છે, બીજું છે નરક છે. એ આના જેવું જ છે, દ્વિતીયાદ્વૈ ભયમ ભવતી અધર ઇઝ હેલ. તો એ મિત્રો તમે જોશો કે એવી રીતે એક રસ્તો હતો કે દ્વિતીયાદ્વૈ ભયમ ભવતી એ અદ્વૈત સાધવાનો એક રસ્તો હતો, અને બીજો રસ્તો આ છે, બીજો આ રસ્તો કે જે આત્મનસ્તુ કામાય, કે બધું બ્રહ્મરૂપ છે. એટલા માટે આપણને વસ્તુ પ્રિય લાગે છે. પ્રિય અને લાગે છે એટલે કે લાગવી જોઈએ. આ તો ઉચ્ચ કક્ષાની અવસ્થામાંથી વાત થાય છે. લાગવી જોઈએ કે આપણને પ્રિય લાગવી જોઈએ. તમે ભાઈ જે પણ કાર્ય કરતા હો, આસ્ક યોર સેલ્ફ, તમારી જાતને પૂછો કે આત્મનસ્તુ કામાય આપણને પ્રિય લાગે છે આ, કે બીજી બધી વાતોમાં આપણે અટવાઈ ગયા છીએ એવી રીતે. એટલે આ એક મોટો, એટલે હું એમ કહ્યું ન વારે સાહિત્યસ્ય કામાય સાહિત્યમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય. હું તને ખૂબ ચાહું છું, તારા વગર રહી શકું એમ નથી, જીવી શકું ને એમ નથી હું. અને પછી એમાં આપણે એમ કહીએ કે એના પર ઉપકાર કરતા હોઈએ, એવી રીતે પણ આપણે વાત કરતા હોઈએ. તો નહીં, આત્મનસ્તુ કામાય તને પોતાની, ઇટ ઇઝ યોર અનિવાર્યતા, એ તમારી પોતાની અનિવાર્યતા હોવી જોઈએ. આત્મનસ્તુ કામાય, જે સામેની વ્યક્તિ છે એ પ્રિય લાગવી જોઈએ. એટલે એ પ્રમાણેનો આ એક ટચસ્ટોન છે, આ એક કસોટી છે. એ કસોટી, આ એક મહાન સિદ્ધાંત, જે ઘણા બધા નૈતિક, બધા અનેક સિદ્ધાંતો તમે નીતિમત્તાના બનાવો. ઉપનિષદો સામે ઘણીવાર આવા પ્રશ્નો ઉઠે છે કે ઉપનિષદો નૈતિકતાથી પર છે, એને નીતિમત્તા સાથે લેવા દેવા નથી. હમણાં જ પ્રીતિબેનને કહેતો હતો કે મેં પેલો લેખ લખ્યો ને એમાં એમણે એવું કહેલું કે વેદાંતને કંઈ નીતિમત્તા સાથે લેવા દેવા નથી, અને મેં સખત વાંધો લીધેલો અને પરબમાં મેં લેખ લખ્યો છે. તો એટલે નીતિમત્તા અને બધા પ્રશ્નો ઉપનિષદો સામે પણ ઉઠાવવામાં આવતા હોય છે. પણ એક નીતિમત્તા, એક એવા પ્રકારની ઊંચા પ્રકારની નીતિમત્તા હોય છે ઉપનિષદોની નીતિમત્તા એવા પ્રકારની હોય છે કે જે ઉચ્ચતર નીતિમત્તા છે, ઉચ્ચતર અવસ્થામાં નીતિમત્તા છે, કે જ્યાં એક જગ્યાએ આવે છે, બહુ સરસ છે કે તમે એક એવી અવસ્થામાં પહોંચી જાઓ છો. આ બ્રધર એક ઉપનિષદનું જ છે કે તમે એવી અવસ્થામાં પહોંચી જાઓ છો કે જ્યાં પિતા અપિતા ભવતી, પિતા છે અપિતા બને છે, માતા અમાતા ભવતી, માતા નથી રહેતી, પૌલકસ અપૌલકસ એટલે કે શુદ્ર જાતિનો, ક્ષત્રિય પિતા અને શુદ્ર માતા, એનાથી જે સંતતિ થાય એને પૌલકસ કહે છે સંસ્કૃતમાં. તો પૌલકસ અપૌલકસ ભવતી, એ શુદ્ર રહેતો નથી. એ બધું તો એણે કહ્યું. આગળ પછી શું કહે છે, આખું ચાલે છે. પિતા પિતા ભવતી, માતા અમાતા ભવતી, પૌલકસ અપૌલકસ ભવતી, દેવા અદેવા ભવંતી, દેવો છે અદેવો બની જાય છે. પછી આગળ કહે વેદાહ અવેદાહ ભવંતી. વોટ આર યુ ટોકિંગ?
શું વાત કરે છે! વેદો ને અવેદો કેવું! બૃહદારણ્યક ઉપનિષદ જેના વિશે શોપેનહાવરનું જે મેં કોટેશન આપ્યું એમાં એણે આગળ એમ પણ કહ્યું છે કે એક એક આખો ઉપનિષદોનું સમગ્ર વાતાવરણ વૈદિક સંસ્કૃતિથી મહેકતું છે, એમ એણે કહ્યું છે. એવી સંસ્કૃતિમાં ઉત્પન્ન થયેલા, એવી સંસ્કૃતિમાં રચાયેલા, કારણ કે વેદો કંઈ બહુ દૂર નથી. આ બૃહદારણ્યક ઉપનિષદની ગાળો જે છે તો બધો વેદોથી સમૃદ્ધ છે. વેદોથી વેદોમય છે આખું. અને એમાં આવું કેવું કોઈક ઋષિ એમ કે એવી અવસ્થા છે કે જ્યાં વેદાહ અવેદાહ ભવંતી. અરે જા તમારે અદ્ભુત વાક્ય છે કે વેદ અવેદ થઈ જાય છે. વેદ વિશે આવું કહેવું આજે પણ કેવું અઘરું છે, મુશ્કેલ છે. જો અમુક પ્રકારના લોકો હોય એમની આગળ તમે એવું ન કહી શકો, તમારી સામે ચળવળ ચાલે. ચળવળ ચાલી શકે એવા છે આપણે ત્યાં, આપણા સમાજમાં એવા લોકો છે. તો એ જમાનામાં જ્યાં વેદથી આખું વાતાવરણ સમૃદ્ધ છે તો એમાં કહેવું કે યત્ર વેદાહ અવેદાહ ભવંતી, કે વેદ જ્યાં અવેદ બની જાય છે, દેવ જ્યાં અવેદ થઈ જાય છે, માતા જ્યાં અમાતા થઈ જાય છે, પિતા જ્યાં અપિતા થઈ જાય છે, ભ્રૂણઃ અભ્રૂણઃ ભવતી. હા એને પાછું આગળ એમ પણ કહ્યું ભ્રૂણની હત્યા કરનારો એ ભ્રૂણની હત્યા કરનારો રહેતો નથી. આવું એમાં આ જે ફકરો હું તમને ટાંકી રહ્યો છું એ ફકરામાં આગળ એમણે આવું કહ્યું છે કે ભ્રૂણઃ અભ્રૂણઃ ભવતી. તો આ વળી કેવી રીતે આવ્યું પાછું? તો એટલે આવા બધા કેટલાક વાક્યોના આધારે આ હું તમને બૃહદારણ્યક ઉપનિષદમાંથી બોલી રહ્યો છું. તો બૃહદારણ્યક એટલે આવા કેટલાક વાક્યોના આધારે એવો ઘણીવાર પ્રશ્ન ઉઠાવવામાં આવતો હોય છે ઉપનિષદો સામે અને બૃહદારણ્યક ઉપનિષદ સામે કે ભાઈ એને નૈતિકતા સાથે લેવા દેવા નથી. કારણ કે જે ઉચ્ચતર પ્રકારની જે નૈતિકતા રહેલી છે એને સમજવામાં આપણે નિષ્ફળ જઈએ તો જ તમે આવા પ્રકારના પ્રશ્નો ઉઠાવી શકો. કારણ કે માની લો કે આ જે છે આ જે ફ્રેઝ છે ભ્રૂણઃ અભ્રૂણઃ ભવતી, એ ફ્રેઝ લઈએ તો કોઈ એમ કહી શકે, પૂછી શકે જરૂર કે આમાંથી શું તમે નૈતિકતા જુઓ છો? આ કઈ રીતે આ નૈતિકતાના સિદ્ધાંતનો છડેચોક ભંગ કરે છે? નૈતિકતાના સિદ્ધાંતનું આ વાક્ય છડેચોક ભંગ કરે છે એવું કોઈને કહેવું હોય, આક્ષેપ મૂકવો હોય ઉપનિષદો પર અને ઉપનિષદોના તત્વચિંતનનો જે પ્રચાર કરતા હોય એમના પર કહેવું હોય, એમના પર આક્ષેપ મૂકવો હોય તો આવું મૂકી શકાય. તો હવે એવી અવસ્થાની વાત કરે છે મિત્રો આજે ઋષિ ઉપનિષદનો બૃહદારણ્યક ઉપનિષદનો ઋષિ કે એ અવસ્થાએ પહોંચ્યા પછી તમારી આ સ્થિતિ થાય છે. એ અવસ્થાએ પહોંચો ત્યારે આ સ્થિતિ થાય છે. એટલે માની લો કે ભ્રૂણ છે તો જે આ અવસ્થાએ પહોંચ્યો હોય, જસ્ટ થિંક, જે એ અવસ્થાએ પહોંચ્યો હોય તે એ આવી સ્થિતિમાં મુકાય ખરો? એમ પ્રશ્ન એ છે, આવી સ્થિતિમાં મુકાય કે જેથી એને ભ્રૂણની હત્યા કરવી પડે? મારો મુદ્દો છે કે ભ્રૂણની હત્યા કરવી પડે એવા પ્રકારનું શું એનું વ્યક્તિત્વ હોય? એ પોતે પોતાની ઇન્દ્રિયો પર શું એવો પોતે નિયંત્રણ ખોઈ બેસે? એવા પ્રકારની ઇન્દ્રિયોના લાલન પાલન કરવાની રીતોમાં એ ઘસડાઈ જાય ખરો કે જેથી કરીને છેવટે એની એવી સ્થિતિમાં આવવું પડે કે ભ્રૂણ બનવું પડે? એટલે મિત્રો કે જે આ અવસ્થાએ છે, જે બ્રહ્મ સાક્ષાત્કારની અવસ્થાએ પહોંચેલા છે, રિયલાઇઝેશન, એ રિયલાઇઝેશનની જે અવસ્થાએ પહોંચ્યા છે એ કદી આવી સ્થિતિમાં આવે નહીં. પણ આ તો હું તમને થોડો એકેડેમિક મારું માનસ છે એટલે થોડું સાથે સાથે આ ઇતિહાસ પણ આપું છું કે આવું એક કાળે ઉપનિષદો પર આવો આક્ષેપ મુકાતો કે ઉપનિષદોનો નૈતિકતા સાથે લેવા દેવા નથી. એટલા માટે મણિલાલ આપણા કાંતે કહેલું કે મારે વેદાંત પર મોટો હુમલો કરવો છે કારણ કે વેદાંતને નૈતિકતા સાથે લેવા દેવા નથી એમ એમણે કહેલું અને એની સામે મેં પછી આ લેખ લખ્યો. એટલે વેદાંતને નૈતિકતા લાભાલાભો જયા જયૌ તતો યુદ્ધાય યુજસ્વ નૈનમ પાપમ અવાપ્સસી, એ શ્લોકને લઈને મણિશંકરે એટલે કે કાંતે કહ્યું કે આમાં વેદાંતને કોઈ નીતિમત્તા નથી. ખોટી વાત છે બિલકુલ. કાંત મોટા કવિ છે પણ અહીં ખોટા છે એવું છે. એટલે મિત્રો આ જે છે તો જે આ જે વાત છે ભ્રૂણ અને અભ્રૂણ, તો એવી અવસ્થાએ પહોંચ્યા પછી
જે બ્રહ્મ રિયલાઇઝેશનની, બ્રહ્મ સાક્ષાત્કારની જે વાત છે, એ અવસ્થાએ જ્યારે માણસ પહોંચ્યો હોય ત્યારે કદી હી વુડ નેવર પ્લેસ હિમસેલ્ફ ઇન સચ એ સિચ્યુએશન in which many of us put ourselves, because we have not reached that stage. તો ઉપનિષદ એ સ્ટેજની, એ તબક્કાની, એ કક્ષાની વાત કરે છે. એટલા માટે આ કહે છે કે દેવાહા ભવંતી, વેદાહા અવેદાહા ભવંતી. અચ્છા, એટલે એ રીતે મિત્રો તમે જોશો કે હું ઘણીવાર એવું કહેતો હોઉં છું કે ફરી એકવાર ઇલિયટને યાદ કરું છું. હું ઘણીવાર કહેતો મારા વર્ગમાં કહેતો હોઉં છું, બીજા પણ. પછી ઓડિયન્સ એવું સરસ હોય છે ને, બહુ ઉદાર હોય છે, બધું જે પહેલાં કહ્યું હોય ભૂલી પણ જતું હોય છે, એટલે ફરી રિપીટ કરવામાં વાંધો પણ ના આવે. એટલે એ બધું ચાલે. પણ એમાં હું ઘણીવાર મને ગમતું છે ઇલિયટ. હું એવું કહું, આવું બધું કહેવું મારા માટે દુસ્સાહસ છે, પણ કહું છું એમાં વાંધો નહીં. એવું અહીં ઘણા લોકો દુસ્સાહસ કરતા હોય છે, એમાં એક વધારે. તો એવું કહે કે ઇલિયટે, હું એવું કહું છું કે ઇલિયટે બીજું કશું ના આપ્યું હોત, એને આ 2 પંક્તિ આપી હોત તો પણ એનું હું સલામ કરત. એવું ઇલિયટે કહ્યું છે કે વેર ઇઝ ધેટ નોલેજ વિચ ઇઝ લોસ્ટ ઇન ઇન્ફોર્મેશન. એ જ્ઞાન ક્યાં છે જે માહિતીમાં ખોવાઈ ગયું છે, ઇન્ફોર્મેશનમાં અટવાઈ ગયું છે. વેર ઇઝ ધેટ નોલેજ વિચ ઇઝ લોસ્ટ ઇન ઇન્ફોર્મેશન. માહિતીના ખડકલાઓ આપણે ભેગા કરીએ છીએ, ઊભા કરીએ છીએ, બધું આપણને બીજું બધું ખબર હોય છે, કઈ ગાડી ક્યારે, પ્લેન ક્યાં છે, અહીંથી અહીં જવાનું, મુંબઈથી આમ છે તેમ છે, એ માહિતી છે. એ માહિતીના ખડકલામાં જ્ઞાન ક્યાં છે? વેર ઇઝ ધેટ નોલેજ? આ ઇલિયટ કહે છે. આગળ પછી એ કહે બીજી પંક્તિ મિત્રો, બીજી પંક્તિ એવી છે કે વેર ઇઝ ધેટ વિઝડમ? એટલે ઇલિયટ છે. હું એટલા માટે આપી શકું છું કે મારી પાસે, મેરે પાસ માં હૈ. એટલે કે મારી પાસે સંસ્કૃત છે, એટલે કે મારી પાસે ઉપનિષદો છે. એટલું આગળની પંક્તિ આપું છું કે વેર ઇઝ ધેટ રિયલાઇઝેશન વિચ ઇઝ લોસ્ટ ઇન વિઝડમ? એ શાણપણમાં ખોવાઈ ગયેલી સાક્ષાત્કારની અવસ્થા ક્યાં છે? આ મને પંક્તિ એટલા માટે સૂઝે છે. થેન્ક યુ. આ પંક્તિ મને એટલા માટે સૂઝે છે કે મિત્રો ઉપનિષદ, મારા ઘરનું નામ ઉપનિષદ છે. મેં મારા ઘરનું નામ ઉપનિષદ રાખ્યું છે. આનું ઉપનિષદ મારો પ્રિય વિષય છે. સતત ઉપનિષદોમાં હું રમમાણ રહું છું. આચરણની વાત નથી અત્યારે. પણ વેર ઇઝ ધેટ રિયલાઇઝેશન વિચ ઇઝ લોસ્ટ ઇન વિઝડમ? પ્રજ્ઞામાં ખોવાઈ ગયેલું આત્મસાક્ષાત. એટલે શું છે કે ઉપનિષદો આ રિયલાઇઝેશનની વાત કરે છે, સાક્ષાત્કારની વાત કરે છે, અનુભવવાની વાત કરે છે. શંકરાચાર્ય કહે છે કે અનુભવ અવસાનત્વાત અનુભવ અવસાનમ જ્ઞાનમ. જ્ઞાન છે એનું અવસાન, જ્ઞાનની પરિણતિ અનુભવમાં થવી જોઈએ, અનુભૂતિમાં થવી જોઈએ, એનો સાક્ષાત્કાર, એનો અનુભવ થવો જોઈએ. કેવળ જ્ઞાનનો અર્થ નથી, કેવળ જ્ઞાનનો કોઈ અર્થ નથી. એ જ્ઞાન અનુભવમાં આવવું જોઈએ. અનુભવ અવસાનમ જ્ઞાનમ, એવું શંકરાચાર્ય પોતાના શાંકર ભાષ્યમાં, બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્યમાં કહે છે. તો બૃહદારણ્યક ઉપનિષદ આ રીતે અનેક જગ્યાએ, આજે મેં કહ્યું તે પ્રમાણે, કે એવી અવસ્થાની વાત કરે કે જ્યાં આ પ્રમાણે થાય છે. તો તે અવસ્થામાં એ સાક્ષાત્કારની વાત છે. એટલે સાક્ષાત્કારની વાત છે એટલે શું છે કે તમે કઈ અવસ્થામાં ઊભા છો, કયા પ્લેન પર ઊભા છો, અને પછી કયા પ્લેન પર ઊભા રહીને આખી વાતને જુઓ છો, એના પર આધાર છે. એટલે નહીં તો આપણે એવું થાય કે ઉપનિષદને આપણે મિસઅન્ડરસ્ટેન્ડ પણ કરીએ. એટલે તમે જોશો કે ઉપનિષદો આવી તો અદ્ભુત વાતો, એક ઉપનિષદમાં આવી બધી અસંખ્ય વાતો છે. એ બધી વાતો આ પરથી એવું કહી શકાય કે આ હંમેશ માટે એ પ્રસ્તુત જ છે, અને હંમેશ માટે આધુનિક સંદર્ભમાં પણ. અને હું તો એમ જ કહું છું કે જેમ સમય જશે, વીતતો જશે, તેમ વધુને વધુ, જેમ દાખલા તરીકે સુનીતા ઉપર ગઈ, 195 દિવસનો રેકોર્ડ એણે સ્થાપ્યો છે. સુનીતા વિલિયમ્સ, મૂળ તો અમારા પંડ્યા ગોત્રની છે.
એટલે એક્સિડન્ટ છે એનું નામ પંડ્યા છે એવું છાપા પર થયું અટક. હા એટલે આમ તો હે હા એ તો બરાબર, પણ સુનિતા વિલિયમ્સ પંડ્યા એટલે ગુજરાતની પનોતી પુત્રી તો છે ખરી. એટલે સુનિતા વિલિયમ્સ જ્યારે 155 દિવસ, કોઈ પણ મહિલાનો રેકોર્ડ છે 195 દિવસ એ અવકાશમાં રહી છે. કોઈ પણ મહિલા આટલો લાંબો સમય અવકાશમાં રહી નથી, અવકાશયાનમાં. તે પોતે સાથે ઉપનિષદો લઈને ગઈ હતી કે જ્યારે સમય મળે ત્યારે ઉપનિષદો વાંચતી. એની જે કેબિન હતી એની બહાર ઓમ કરીને મોટું આમ લગાવેલું, ચિતરાયેલું, અંકિત કરેલું, કોતરાયેલું ઓમ એમને કેબિન, જે અવકાશયાનમાં અવકાશયાનમાં એની જે નાની સરખી કેબિન હતી એની બહાર ઓમ લટકાયેલું રાખતી. અને પછી આ ઉપનિષદો સાથે અને એણે પોતે કહ્યું છે કે હું આ વાંચું છું ઉપનિષદો તો એમ થાય છે કે મને એમ એવું વિચાર કરવા હું પ્રેરાવું છું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ લાઈફ. હું જે કંઈ કાર્ય કરું છું એનો કોઈ અર્થ છે કે કેમ. એવું સુનિતા વિલિયમ્સ એવું લખ્યું છે એમણે, સુનિતા વિલિયમ્સે. એટલે તમે જોશો કે અવકાશયાનમાં, એટલે હું જે કહું છું કે ભવિષ્યમાં ગમે ત્યારે આપણે બીજા ગ્રહ પર જવું પડશે તો બીજા, કારણ કે પૃથ્વી નાની પડવાની જ છે. આ હોલ નાનો પડે છે તો સાહેબ મોટો કરો તો એટલે તો તે વખતે આ પ્રાર્થના આ બધું ત્યાં કામ લાગશે. આપણે ત્યાં આ લઈ જવું પડશે, જવાનું છે. એટલે ઉપનિષદો એ હંમેશ માટે પ્રસ્તુત છે. આધુનિક સંદર્ભમાં પણ મને લાગે છે કે આવી રીતે વિચાર થઈ શકે. મને આટલું બસ છે. પણ અહીં તો આખો આમ એકદમ ઠસાઠસ ભરેલો છે. થેન્ક યુ વેરી મચ, મને આટલો સરસ રીતે સાંભળ્યો. તો મિત્રો, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને સમગ્ર પરિવાર વતી વિજયભાઈનો આભાર માનીએ. શ્રી ભદ્રંકર વિદ્યા દીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીના આપણા પ્રાયોજક આદરણીય CK મહેતા સાહેબ અને એમના પરિવારનો આભાર માનીએ. પરમ શ્રદ્ધેય ભદ્રંકર વિજયજી મહારાજના સ્મરણને, એમના અર્પણને વંદન કરીએ. અને અગાઉ જેમ આપને કહ્યું તેમ હવે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ઓનલાઈન મુકાઈ ચૂક્યો છે. એનો લાભ પણ આપ લેતા રહો અને અવારનવાર જેમ જોડાતા રહો છો એમ અમારા તમામ વ્યાખ્યાનો સાથે આપનો નાતો આ જ રીતે ઉષ્માપૂર્ણ રીતે જોડાયેલો રહે તેવી અપેક્ષા સાથે વિજયભાઈનો આભાર, આપ સૌનો પણ આભાર. ધન્યવાદ.